પાટણના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં 50,000થી લઈને 11 લાખ સુધીના ઘોડા જોવા મળ્યા હતા। કાઠિયાવાડી, પંજાબી, મારવાડી તેમજ સિંધ સહિતના અનેક જાતિઓ તેમાં જોવા મળી છે। धार्मिक नगरी सिद्धपुर में पवित्र कुंवारिका सरस्वती नदी तटनी अंदर जे कार्तिकी पूर्णिमा मेळो भराय छे त्यारे तेनी साथे साथे अहींया घोड़ाओने पण मेळो भराय छे अने घोड़ाओनी अंदर ऊंची ओलादना घोड़ाओ आवे छे अने मोटा पाये तेनी लेवेच पण थाय छे। हालमां अहींया जे घोड़ाने लईने आवेला छे तेओ साथे वात करीशुं। अजीतभाई अहींया घोड़ानो जे मेळो भराय छे सरस्वती नदीमां शुं विशेष महत्व छे? सिद्धपुर मेळामां घोड़ाओनुं अश्वनुं महत्व परा पूर्वथी ज्यारथी मेळो शरू थयो त्यारथी अश्व मेळो અહીં ભરાય છે। અહીં મારવાડી, કાઠિયાવાડી અને સિંધી અને નુકરા પંજાબી આ ચાર જાતના ઘોડા વેચાવા આવે છે અને લેવાવાળા પણ આવે છે। વર્ષોની આ પરંપરા છે। અહીં આગળ આ જગ્યામાં જે ઘોડા ઉભેલા દેખો છો તમે તે 80,000થી માંડીને આ ઘોડો છે તે બાબુજી કોટવાળા બાબુજી ઠાકોરનો છે અને 5.5 લાખ રૂપિયા કિંમત કરે છે। જે લોકો ઘોડા ખરીદવા આવે છે એ ઘોડાની અંદર કઈ પ્રકારની વિશેષતાઓ એમાં જોવામાં આવે છે અને ત્યારબાદ ખરીદતા હોય છે? ફૂલ ઘોડામાં 113 ભમરીઓ હોય છે। જાણકારો હોય છે તે ભમરીઓ દેખીને લેતા હોય છે। એમાં 73 ભમરીઓ ચલિત હોય છે અને બાકીની સ્થિર હોય છે। એમાં પાછી શુભ અને અશુભ એ બે જાતની ભમરીઓ હોય। પછી કલરમાં અમુક કલર સારા અમુક કલર ખોટા, પણ આ બધું જે છે એ બધું ભાવ ઓછા કરાવવાનો ખેલ છે। અશુભ ભમરી ને બધું જે કહી છે ભાવ ઓછો કરાવવાની વાત છે। બાકી વશેરું જન્મ છે એ એનો દિમાગ એના બાપનું આવે છે, શરીર એની માનું આવે છે અને એનું જે બોંધો બંધાય એ એનો ધણી જે એને ખોરાક આપે એના ઉપર બંધાતો હોય છે। એમાં અશ્વના બચ્ચાનો તો કોઈ વોક જ નથી। એ ચોક્કસ જો વાત કરીએ તો હાલમાં જે કાર્તિકી પૂર્ણિમાના મેળાની અંદર અહીંયા ઘોડાનું એક વિશેષ મહત્વ છે અને મોટો મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો આ કાર્તિકી પૂર્ણિમાના મેળામાંથી ઘોડા લઈ જતા હોય છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।